ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાત અને ઝીરો ટોલરન્સ પોલિસી અંતર્ગત નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ સૂચના આપી હતી, જે અન્વયે કામગીરી કાર્યશીલ છે। ગઈકાલે તારીખ 3/4/26ના રોજ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરને મળેલ ચોક્કસ એનડીપીએસની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓએ રેડનું આયોજન કરી સુરત શહેર સચિન કનકપુર કંસાળ શ્રી રામનગર સોસાયટી ખાતેથી આરોપી સરેન્દ્ર ઉર્ફે ગોલ્ડન બાબલા પ્રધાન ગણ નંબર 10 બીજા માળે પ્લોટ નંબર 3045 3046 શ્રી રામનગર સોસાયટી કનકપુર ગુજરાત હાઉસિંગ બોર્ડ સચિન સુરત બડા ગુડલાઈ મતદેખામાં કોદડા જિલ્લો ગંજામ ઓરિસ્સાની રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા વજન 15.930 કિલોગ્રામ કિંમત ₹7,96,500ના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે। મજકૂર ઇસમ મૂળ બડા ગુડુલાઈ મરદામેખા કોદડા જિલ્લા ગંજામ ઓડિશાનો રહેવાસી છે। મજકૂર પકડાયેલ ઇસમ ઓરિડા ખાતેથી ક્યાંથી મુદ્દામાલ લાવ્યો હતો અને સુરત શહેરમાં કોને આપવાનો હતો તેની તપાસ ચાલુ છે।